ગુડ મોર્નિંગ, નમસ્તે, જય જય શ્રી રામ. તો ભાઈ કાલે રાતે તો બહુ હેરાન થઈ ગયા, બરાબર. ગાડી બગડી હતી અને રાતે 11 વાગે આવ્યા હતા રેસ્ટોરન્ટમાં સાગર રેસ્ટોરન્ટમાં. અને સવારમાં નઈને તૈયાર થઈ ગયા બધા. અને ગાડી પણ હવે નીકાળીએ કાલે. પહેલો મસાલો ને પછી બીજું બધું, बराबर ना. चाय वाय पी ली है और निकलते यहाँ से. किधर जाने का है डिजर्ट में? तो भाई અહીંયાથી જવાનું સફારી डिजर्ट. જોઈએ કઈ લઈ જાય है. અને આ બે यहीं हमारा लखोटा हो. तो ये है भैया गड्डी वाले. अरे यार इसमें तो जगह नहीं है. एक ही गड्ढे दो है ना, हो गया तो है. चलो आगे बैठ सकते हैं. मैं इधर आ जाऊंगा. आजा भाई गाड़ी फूल थी ने विक्रम जतो रह्यो. टाटा गुड बाय गया. सुबेવાની માલા આ ગંઠમાં ઉતરી પડી થી. હું લેવા આગળ જતો. गाड़ी में दिक्कत है का हो. आ चुके हैं लोकेशन पर और राइड करेंगे इस BMW में. गोल्डन डेजर्ट है, सिल्की डेजर्ट है, एडवेंचर है, स्पोर्ट है, दलदल है, डिलिंग है, स्लाइड है, टापू है, मेन रेगिस्तान अंदर है. भैया ऊंट को के तन हूं के उतारी. भैया पेट में बीता. तो भाई आप चढ़ गया ही ऊंट पर. बता लखोटा भी आई जाए ऊंट पर. और हमारी सवारी चल चुकी है. ये देखो. अरे आ जाएगा, रुक जाओ, थांबा. ये रहा ये लखोटे रहे. लखोटे नहीं है. ભાઈ બીખાઈ લાગે ને મજા આવે. પણ જિંદગીમાં અનુભવ કરી લેવાનો કોઈ પણ વસ્તુનો. आगे लेके जाओगे. हाँ, वही बात कर रहे हैं. अदरवाइज आप सोच रहे हमारे को अंदर पूरा गणगौर करना है तो जिसमें आपका वीडियोग्राफी रहेगा, शूटिंग रहेगा. जैसे बीच में ये दोनों दोस्त है. हाँ, ये दोनों दोस्त हैं. तो अभी तो बीच में रहते हैं. ये क्या कर रहा है? देखो ये साला मेरा पेड़ तोड़ेगा. हो गया है ये उम्र થઈ ગઈ है. तो ये बहुत बंदा
બૈરો આજે દીકરા કરક બોલી દીકરા દુખાવ ના થઈ જતા તો ભાઈ કેમલ રાઈડ પૂરી થઈ ગઈ હવે બરોબર, અને હવે અહીંથી નીકળીએ બધા વાપસ આવી ગયા પાછા. आ गया तेरा, आ गया. તો ભાઈ આપણે આવી જઈએ કુલધરા ગોમમાં બરોબર, અને અહીંયા એક ગોમ એ કુલધરા ભૂતોનું ગોમ હ. 200 ઘર હતા બરોબર, 200 ઘર. રાતોરાત માણસ પશુ પક્ષી બધું ગાયબ થઈ ગયું. ઘર ને બધું એનું એ જ હતું, પણ આ માણસ ને માણસ બધું જ ગાયબ થઈ ગયું એક રાતમાં બરોબર. અને સરકારી નોમ આલી હ ભૂતોનું ગોમ, અને એ જોવા જઈએ હજુ 2 કિલોમીટર હતું. બધા ટિકિટ લઈ લીધી બરોબર, અને જઈએ. અને આ છે મારા વિક્રમ દીપક ને બધા અહીંયા. ચલો હેડો, મોડું કર્યા આગળ. પોણી થઈ જાય પોણી. રસ્તો જોરદાર હ ભાઈ, જેવું ન માલ્યો ને એવો રસ્તો હ. તો ભાઈ લોકેશન પોકી ક્યાંય બરોબર, લોકેશન ઉપર. અને ખરેખર વાત એવી છે કે ભૂતના નોમે કમાવાનું કર્યું આ લોકોએ. ટિકિટ રાખી એક બાઇકની 80 રૂપિયા, એક બાઇક અંદર જાય તો 80 રૂપિયા. ના ના આ રીતનું નતું, માટીનું ઘર હતો. અરે અત્યારે બતર ને ઠંડુ લાગે ને અંદર. લઈને જવાય ને આ જવાનું પોતાનો રૂમ લઈને જાય તો કોઈ બુધવાર નહીં આવે રાતે પણ આપણા ફાઈટ બુધવાર પેલનું વૈલે ભૂઈરો શું બોલે યાદ ખરો હું ના લે ના પણ મોય પુનરી બોટલ જ પડી પાણીની નેવી પેલનું વૈલે ખાન કમેન્ટ કરવાની રાજસ્થાન છે ને ભાઈ આ એ ગામમાં જેમ કે તું નહીં ભાઈ આખું ગોમ ફરીને આવી ગયા, અને ગરમી એટલી જોરદાર છે ને કે શું વાત કરું. અહીંયા ખાલી એક સોડાની આઈસ્ક્રીમની ગાડી છે, અને એક પાર્લર જેવું હોય કંઈક નાનું. જોરદાર તરસ લાગી ભાઈ, બધા એક એક બોટલ લઈ લીધી પાણીની, અને એક એક જ જો છે આખી. એવું કેવું વિક્રમ, આખી ખાલી કરી નાખી લીધી. ભૂતોના ગામમાં જાય આખી બોટલ પાણીની જો હે આખું ગોમ ફરી વળે. હા ફરી વળ્યા આખી બોટલ ભાઈ આખા ગોમની મુલાકાત લઈ લીધી. કોણ કોણ પૂછપરછ માટે કોઈ વ્યક્તિ નહીં મળ્યો. અને ભાઈ આવી જાય હોટલ થોડી વાર ઊભા, કારણ કે પાછળ યાર તો ગરમ થઈ જાય સીટ. અને અહીંયા ઊભા અહીં તમને એક વસ્તુ બતાવું બરાબર, કહેતા હોય તો લેતા આવું, કોમેન્ટ કરો બરાબર. ઇંગ્લિશ વાઇન શોપ, અંગ્રેજી વાઇન શોપ, ઓમ બનના શોપ. ભાઈ પેલા 20 માં આલતા ને તાને તો ઝેર લાગતું હતું આ કીડો, અને પૈસાથી ખર્ચવામાં તો મદ જેવા લાગે. આમાં આજુ મંડે હે ને તાને પેલો 20 માં પગે પડતો હતો તોય નતા લેતા. આજે તો વેચા તો લઈને ખાઈએ.
આવી વાત તો હે ભાઈ. બધાનો ડો જવું નથી. ભાઈ બાવળિયા નેચ ઊભા રહ્યા અહીં થોડી વાર રેસ્ટ કરવા માટે અને આગળ ઊભા રહેતા ચા પીવા માટે. પણ એવું થયું ને કે ચા પીને ઊંઘ ઉડી જાય, પણ મારે એવું થયું કે ચા પીને ઊંઘ આવે બધો જ. અને આ ભાઈને તો જો કુવાઈ જીધું ભાઈ. અમે 2 4 6 જણા આવ્યા, બીજા બધા પાછળ અહીં આવે આગળ, એટલામાં થોડી વાર ઊભા રહે તો રહી ગયેલા ભાઈઓ આવી ગયા અહીં. અને અહીંયા વાહો કર્યો મસ્ત ગોડા બાવળની નેચ. ભાઈ ચલો નીકળીએ હે પોખરણ, અને પોખરણ હોય અહીંથી 50 કિલોમીટર. વરસાદ આવે એવી ગણતરી છે પણ હજુ કંઈ નક્કી નહીં, બરાબર? તો નીકળીએ. ઉતારવાનું ભાઈ. આગળ કશું નતું ને અહીંયા એટલો બધો વરસાદ પડ્યો ને કે જોરદાર પોણી થઈ ગયું. અને મારી પર એક સોટો પડ્યો નહીં ભાઈ. પોખરણના કિલ્લો જોવા આવી ગયા અહીં, અને વરસાદ પડ્યો ને તે સારી ઠંડક થઈ ગઈ એટલે વાંધો નહીં. 5 દિવસથી ગરમીમાં મરી ગયા. ભાઈ તો અહીંયા છે 50 રૂપિયા ટિકિટ એક માણસ પાછળ, બરોબર? આપણે તો ત્રીજી સાલ જતા એટલે કોઈ ઈચ્છા નહીં અંદર જવાની. બાકી પબ્લિક અહીંયા છે, જો અહીંયા ટિકિટ મળે. બેલ્ટ લેવા માટે આવ્યા છીએ, ઓરિજિનલ લેધર બેલ્ટ. જોઈ લે જોઈ લે. અહીંયા એક બાજુ શોપિંગ ચાલે ને એક બાજુ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. માર્કેટમાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. ભાઈ સ્પેશિયલ પટા લેવા આવે, અને પટા અહીંયાથી જ લઈએ પોખરણમાં. ભાઈ પોખરણમાં આવતા હોય તો આ દુકાને આવવાનું, વ્યાજબી થઈ જશે. ઉડ ગયા દુકાનની અંદર જગ્યા જ નહીં એટલે અમે અંદર આવી ગયા ચારે, અને જગ્યા જ નહીં બહાર જોવા. અને આ દુકાન જોઈ લે, કઈ જોતું હોય મંગાવ હોય તો ક્યાં જો. તો ભાઈ આપણે એક બેલ્ટ લીધો અને એક પર્સ લીધું, લેડીઝ પર્સ, બરાબર? આગળ જઈને બતાવીશું, પણ વરસાદ રોકાતો નથી, પણ નીકળીએ હવે. ભાઈ રેનકોટનું મુહૂર્ત કરી દીધું, જો કે નહોતો કાઢવાનો પણ વરસાદ ચાલુ એટલે કાઢી લીધો ને મુહૂર્ત કરી દીધું. અમે તઈ નહીં જો હા વિક્રમ ઠાકોર ભાઈ બધાએ રેનકોટ પહેરી દીધો હવે, કારણ કે ઓન ધ વે ખેંચવાની એવી લાવવા જાદુ. તો ભાઈ નીકળી જાય બધા રેનકોટ લગાવીને, બરોબર? પાછળ આવી બધા નમૂના. ભાઈ આપણે પોખરણમાં હોટલ રાખીએ અને ફરી ત્રીજી વાર દર્શન કરવા આવ્યા, કારણ કે આગળ દર્શન થયો નહોતો, બરાબર? અને આ ત્રીજી વખત દર્શન કરવા આવ્યા અહીં, બરાબર? અને એટલી ઉતાવળમાં આવ્યા અહીં જોરદાર. બતાવીએ આગળ બને રહેજો, બરાબર? ના મેં કુલ 5 જણા અહીં. ચાલો ભાઈ મંદિરમાં વરસાદ પડે, ફૂલ પાણી ભરાઈ ગયું જોરદાર. હા જો લાઈનમાં લાગી જાય. સચિન સચિન
સમાધિ આગળ દર્શન થયા ખબર મેં હવે આગળ ચલો ભાઈ થોડો વિશ્વાસ તો હતો અને ખરેખર દર્શન થઈ ગયા એટલા મનમાં પૂરેપૂરો વિશ્વાસ ભરોસો હોવો જોઈએ ખરેખર આમ દર્શન થઈ ગયા એ મોટી વાત અરે તો બેઠ્યા ત્યાં બધા સમાધિ ભાઈ આ છે ડાલીબાઈની સમાધિ ભાઈ પેલા આ બંગડીની અંદર થઈને માણસો ને કરતા પણ અત્યારે બંધ કરેલો કારણ કે ભીડ ના લીધે ડાન્સ કરો જા એ તો આજે ફોન હવે ભાઈ સપનામાં નહોતું વિચાર્યું કે આવા મસ્ત દર્શન થાય ખરેખર દિલ ખુશ થઈ ગયું બરાબર અને આપણે હોટલ રાખીએ પોખરણમાં તો હોટલ જઈને મળીએ બરાબર